सभी देशवासियों को आज का प्रजासत्ताक दिन की खूब खूब शुभकामनाएं। માણસની મુખ્ય જરૂરત છે આજે શિક્ષણ, મેડિકલ અને નોકરી। જ્યારે આજે મેડિકલ અને નોકરીની હાલત તો આપણે દેશમાં જોઈ જ રહ્યા છે, પણ શિક્ષણને લઈને વાત કરીએ તો આજે લોકોમાં પ્રાઇવેટ સ્કૂલને લઈને ખૂબ જ હરીફાઈ થઈ રહી છે। જો કે એક જાતનો એક વ્યવસાય બનાવી મૂક્યો છે। ત્યારે મહુવર મરોલી બજારમાં આ ગુજરાતી સ્કૂલ જે એક ખૂબ જ ઉચ્ચ શિક્ષણ તરીકે પ્રખ્યાત છે, કારણ કે એમાં હું પોતે પણ ભણી ચૂક્યો છું અને અહીંયાથી ઘણા લોકો ભણી ભણીને પોતાની જીવન જરૂરિયાતમાં આગળ વધી રહ્યા છે। આ સ્કૂલના ખૂબ જ જાણીતા ટીચર નીતાબેન પટેલ, જેના પાસેથી હું પણ પોતે ચોથા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યો છું। મિત્રો, વાત કરીએ કે ગુજરાતી અને પ્રાઇવેટ સ્કૂલમાં શું ફરક છે। જ્યાં પ્રાઇવેટ સ્કૂલના ટીચર જો 10 પાસ 12 પાસ કરીને પોતાને ટીચર ગણી લે છે, અહીંયાના ટીચરો ઉચ્ચ શિક્ષણ કરીને ડિગ્રીઓ મેળવીને ભણાવે છે। તો કેમ નહીં આપણે ગુજરાતી સ્કૂલમાં પોતાના બાળકોને બેસાડીને ભણાવીને એમનું ભવિષ્ય સુધારીએ। કોણ કહે છે કે ગુજરાતી સ્કૂલનું ભણતર સારું નથી? જો આપણી સામે આ પ્રત્યેક બેન ઊભા છે જે આ જ સ્કૂલમાં ભણીને એક આજે ડેન્ટિસ્ટ ડૉક્ટર પણ બની ચૂક્યા છે। આવો આપણે સાંભળીએ એમની પાસે એમનું શું કહેવું છે। મારું નામ ડૉક્ટર હિરલ મિસ્ત્રી છે। મારા ફાધર હર્ષદભાઈ મિસ્ત્રી અને મારી મધર હેમલતાબેન મિસ્ત્રી। હું મરોલીની રહેવાસી છું। મારી પ્રાથમિક શિક્ષણની શરૂઆત થઈ હતી આ જ સ્કૂલમાં। ત્યારબાદ હું અબુધાબી ગઈ ભણવા માટે। પછી હું પૂનાથી ડૉક્ટર બનીને પાછી અહીંયા મરોલી જ આવી છું, જ્યાં મારી શિક્ષણની શરૂઆત થઈ હતી। આજે મને સ્કૂલ તરફથી અહીંયા ઇલેક્ટ કરવામાં આવી છે કે હું અહીંયા ધ્વજવંદન કરવા આવું। એના માટે હું સ્કૂલનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારી બસ બાળકોને એ જ વિનંતી છે કે તમે તમારું ભણતર ચાલુ રાખો, કદી અટકશો નહીં, સપનાઓ જોતા રહો અને એને સાકાર કરવા માટે મહેનત કરતા રહેજો। થેન્ક યુ। જો ફરક તો હોય જ છે, કારણ કે અમારું જે ભરતી નિયમ અનુસાર કરવામાં આવે છે અને એને લગતી જે પરીક્ષા છે મુખ્ય શિક્ષકની, એ પરીક્ષા પાસ કરીને જે અનુભવ છે એ અનુભવના આધારે અમારી અહીંયા નિમણૂક કરવામાં આવી છે। તમારા આજના દિવસ માટે શું કહેવું છે? આજના દિવસ એ આપણો પ્રજાસત્તાક દિવસ છે। બંધારણ જે આપણું અસ્તિત્વમાં આવેલું 26મી જાન્યુઆરી 1950ના રોજ, તે બંધારણ આપણા નાગરિકોને જુદા જુદા હકો આપે છે અને એના માટે આપણે ખાસ જાગૃત થવાની જરૂર છે। भारत के राष्ट्र ध्वज को राष्ट्र के लिए चलाने के लिए राष्ट्र के लिए चलाने तक